પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે ન આવડે, ગુજરાતી ફાવે કે ન ફાવે, તેમ છતાં પ્રશ્નના આન્સર આપવા છે તો કઈ રીતે આપી શકાય આપણે જોવાનું છે. રેડી? તો મેં તમને લાસ્ટ ટાઈમ એ થોડું ઘણું હોમવર્ક આપ્યું તો આ શબ્દો WH ફેમિલી છે, WH વર્ડ છે, બધા પાકા કરી નાખ્યા કેમ? મને એકવાર આન્સર આપી દો તો કેટલા લોકોએ પાકા કર્યા છે, પછી નો કહેતા સાહેબ ઘાટી થાય છે હોય એમ. ચલો, કેટલા લોકોએ પાકા કરી નાખ્યા એકવાર મને ફટાફટ આન્સર આપી દો તો. મેં વિદ્યાર્થીઓએ છે એ આન્સર છે આપી દીધો છે કે અમે સર એ WH ક્વેશ્ચન પાકા કરી નાખ્યા છે. તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હવે ગમે એવા પ્રશ્ન હોય એને પ્રશ્ન કાઢવો નથી કાઢે, આપણો જવાબ આવશે ને આવશે ખરી, પણ એ પણ કેવો આવશે? સાચો આવશે. બરાબર? જવાબ આવવો એ મહત્વનો નથી, જવાબ સાચો આવવો એ મહત્વનું છે. બાકી આપણે ઇંગ્લિશના પેપરમાં કોઈ દી હજી સુધી એવું બન્યું જ નથી કે જવાબ આપણે ન આપ્યો હોય, કારણ કે ભાઈ તાકાતવાળા વિદ્યાર્થીઓ છીએ આપણે. ઘણીવાર તો આપણને પેરેગ્રાફ ન આપે ને તોય આપણે જવાબ આપી દઈએ. બરાબર? પણ એ આપણને જ ખબર છે કે આપણે શું લખ્યું છે. એ પેપર સેટરને, પેપર ચેકરને ખબર પડતી નથી. તો હવે છે એ પેપર ચેકરને પણ ખબર પડી જશે તમે શું કહેવા માંગો છો, અને એને માર્ક્સ પણ આપવા જ પડશે. રેડી? તો ચલો, પહેલો ક્વેશ્ચન, પહેલું WH વર્ડ હતું આપણું હું. કોઈએ કાંઈ લખવાનું નથી, માત્ર ને માત્ર અહીંયા ફોકસ બોર્ડ ઉપર જ રાખવાનું છે. બરાબર? નજર હટી, દુર્ઘટના ઘટી. હું એટલે શું થાય તો બધાને ખબર છે. બરાબર? હું એટલે કોણ? આ કેના વિશે માહિતી આપે તો કે તમને ખ્યાલ છે કે આમાં કેના વિશે માહિતી હોય તો કોઈ વ્યક્તિ, મતલબ કે કર્તા છે, એ કર્તા વિશે માહિતી મળે. કેના વિશે માહિતી મળે? કર્તા વિશે માહિતી મળે. હવે આમાં યાદ શું રાખવાનું તો કે હુંનો જ્યારે જવાબ લખવાનો થાય, હુંનો જ્યારે જવાબ લખવાનો થાય તો જવાબમાં હંમેશા શું આવશે? એ વ્યક્તિનું નામ આવશે. શું આવશે? વ્યક્તિનું નામ. શું આવશે? વ્યક્તિનું નામ આવશે. બરાબર? અહીંયા એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ એટલે વધારે આઈડિયા આવે કે આવું સેન્ટેન્સ છે કે વિરાટ ઇઝ અ ગુડ ક્રિકેટર. વિરાટ ઇઝ અ ગુડ ક્રિકેટર. રેડી છે? he comes India to play the match for our country. આવું વાક્ય છે. સિમ્પલ. કોઈ પણ પેરેગ્રાફ હોય, હું તમને અહીંયા પેરેગ્રાફ આપું છું કે આવું વાક્ય છે. આવા બે વાક્યનો પેરેગ્રાફ, નાનકડો તો પેરેગ્રાફ છે. બરાબર? ત્યાં તો બે નહીં હોય પણ બે કરતા વધારે છે. પણ ઇટ ડઝન્ટ મેટર, બે હોય કે 5 હોય કે 10 હોય, ગમે એવડો પેરેગ્રાફ હોય, આપણને ખબર પડવી જોઈએ. હવે તમે આમાં જો શું કરો છો, ભૂલ તમે વિદ્યાર્થીઓ કેવી કરો છો, એ ભૂલ પણ તમને હું સમજાવું છું કે આવું કીધું છે વિરાટ ઇઝ અ ગુડ ક્રિકેટર, હી કમ્સ ઇન્ડિયા ટુ પ્લે ધ મેચ ફોર ઇન્ડિયા. રેડી? આવું વાક્ય છે. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે હુ કમ્સ ઇન્ડિયા ટુ પ્લે ધ મેચ ફોર ઇન્ડિયા. આવું વાક્ય છે. આવો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે. રેડી? હુ કમ્સ ઇન્ડિયા ટુ પ્લે ધ મેચ ફોર ઇન્ડિયા. હવે આના ઘણા બધા જવાબ કેવા આપે ખબર છે? આમ જો, આવા જવાબ આપો મારા દીકરાઓ કે હી કમ્સ ઇન્ડિયા ટુ પ્લે. અહીંયા અહીંથી વાક્ય લખી કે અહીંયા જો, અહીંયા હું એટલે વ્યક્તિ લખવાનું છે. વ્યક્તિ એટલે કોણ? વી, કે હી જ આપ્યું જ છે. તો હી કમ્સ ઇન્ડિયા ટુ પ્લે ધ મેચ ફોર ઇન્ડિયા. આવો જવાબ ઘણા લખે છે. બરાબર? તો આવી ભૂલ તમે લોકો કરો છો. હવે આવી ભૂલ જિંદગીમાં થાવી ન જોઈએ. શું કામ? કારણ કે અહીંયા તમારે વિચારવાનું છે હી એટલે અહીંયા વાત કોની છે તો કે હી એટલે શું થાય તો કે તે એટલે એ કયા વ્યક્તિ માટે હી વપરાણું છે એ જોવાનું છે. મતલબ કે અહીંયા હી જે શબ્દ છે, હી જે પ્રોનાઉન છે એ કોના માટે વપરાયેલું છે? વિરાટ માટે વપરાયું છે.
કોના માટે વપરાયેલું છે? વિરાટ માટે. એટલે જો તમે આવો જવાબ લખ્યો તો આનો માર્ક્સ તમને મળશે નહીં. આનો માર્ક્સ તમને મળશે નહીં. તમારે હી નથી લખવાનું. એ હી કોના માટે વપરાણું છે? નામનો ઉલ્લેખ કરવો પડે એટલે વિરાટ લખવું પડે. વિરાટ કમ્સ ઇન્ડિયા ટુ પ્લે ધ મેચ ફોર ઇન્ડિયા. રેડી છે? બીજું એક્ઝામ્પલ લઈએ કે આવું વાક્ય છે કે હેલન વોઝ deaf and blind. She was the first blind person to earn Bachelor of Arts degree, BA degree. આવું સેન્ટેન્સ પેલા ડિગ્રી રેવડી આવું સેન્ટેન્સ છે. હવે તમને છે જવાબ આપતા હવે આવડવું જો તમને આ પ્રશ્ન એવો પૂછાય મારા વાલા, બરાબર, કેવો પ્રશ્ન પૂછાય કે who was the first person to earn who was the first blind person અહીંયા blind શબ્દ આપણે ભૂલી ગયા. who was the first blind person to earn Bachelor of the Arts degree. આવો પ્રશ્ન પૂછાય તો હવે તમને જવાબ લખતા આવડવું જોઈએ, બરાબર. આપો તો જવાબ, કમેન્ટમાં જવાબ આપો તો, બરાબર. કમેન્ટમાં મારે જવાબ જોઈએ ફટાફટ. Bachelor of the Arts degree. Helen was the first deaf and blind person to earn Bachelor of the Arts degree. Helen was the first blind person, પાછું blind ભૂલાઈ ગયું, બરાબર, to earn a Bachelor of the Arts degree. Who clear બધાને? Who clear? હાલો હાલો હાલો, who clear ને? ક્લિયર હે તમને કહું, who clear ને બધાને? ચલો, who માં લગભગ કોઈને ડિફિકલ્ટી ડાઉટ ન હોવો જોઈએ, કારણ કે આ ભાઈ નાના છોકરાને આવડે એવું છે. નાના છોકરાને તો આવડે, નાના છોકરાને પપ્પાને આવડે ભાઈ. હાજી સર, ઓકે ક્લિયર છે સર, શાબાશ, 100%. ચલો સરસ. હવે કમેન્ટ બંધ કરી દઈએ. રેવડી થઈ ગઈ? ઓકે, ચાલો. હવે આપણને તકલીફ અહીંથી પડશે. હુમાં જો બીજું કાંઈ એક બીજું યાદ રાખવાનું છે, હુમાં બીજો કોઈ પણ જાતનો ક્રિયાપદમાં, સહાયકારક ક્રિયાપદમાં કે એમાં કોઈ પણ જાતનો ફેર કરવો નથી. માત્ર ને માત્ર હુની જગ્યાએ વ્યક્તિનું નામ આવશે, યાદ રાખવાનું છે, બરાબર. એટલે પેરેગ્રાફમાં જે પણ વ્યક્તિનું નામ આપ્યું હોય ને એ જવાબ હુમાં આવશે. રેડી? એટલી વસ્તુ યાદ રાખવાની. ચલો હવે નેક્સ્ટ બીજો ક્વેશ્ચન. બીજું શું છે તો કે બીજું છે whom. whom એટલે શું થાય તો કે કોને. શું થાય? whom એટલે શું થાય? કોને. રેડી છે? આ શેના વિશે જવાબ? આનો જવાબમાં શું આવે તો કે આના જવાબમાં કર્મ આવે. એ પણ કેવો કર્મ? કર્મ જ્યારે વ્યક્તિ હોય તો એનો હુમનો જવાબ છે હંમેશા એ કર્મ આવશે, બરાબર. પણ એ કેવો કર્મ? વ્યક્તિ હોય તો નિર્જીવ કર્મ, નાન્યતર જાતિનું કર્મ હુમમાં આવશે નહીં. રેડી છે? હવે એક સાથે સાથે બીજી બાબત પણ તમારે યાદ રાખવાની છે. કઈ? કદાચ મેં લાસ્ટ ટાઈમ લેક્ચરમાં કીધું તું, નહોતું કીધું, જોઈ લઉં છું, બરાબર. નહોતું કીધું. હાલો 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 હાલો, જો કહી દઉં છું કે પ્રશ્ન હોય ને, પ્રશ્ન, એ પ્રશ્નમાં આવું હોય ને તો જવાબમાં તમારે આવું કરવું પડે. આ યાદ રાખવાનું. હા, હું કહું છું હા, શ્રદ્ધા રાખો થોડી વાર, કે પ્રશ્નમાં જો આવું આવે ને તો જવાબમાં તમારે આવું કરવાનું. આ યાદ રાખી લેવાનું. શું તો કે પ્રશ્નમાં જ્યારે છે તમને એ ડુ દેખાય ત્યારે જવાબમાં છે હંમેશા મૂળ રૂપ આપેલું હોય. શું હોય? જવાબમાં તમારે હંમેશા મૂળ રૂપ લખવાનું છે. પ્રશ્નમાં જ્યારે ડુ દેખાય ત્યારે જવાબમાં મૂળ રૂપ આવે, બરાબર. જ્યારે પ્રશ્નની અંદર ડઝ દેખાય ત્યારે જવાબમાં ક્રિયાપદને એસ લાગશે. SKES વાળું ક્રિયાપદ આવશે. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અહીંયા ક્રિયાપદનું SKS વાળું રૂપ આવે. જ્યારે તમને પ્રશ્નની અંદર ડીડ દેખાય ત્યારે જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું V2 કરી નાખવાનું. V2 માં ખબર ન પડે તો ક્રિયાપદનું બીજું રૂપ મૂકવાનું. શું મૂકવાનું? બીજું રૂપ. જ્યારે તમને છે એ પ્રશ્નની અંદર ING આપ્યું હોય તો એ જવાબમાં પણ ING આવે. જ્યારે તમને હેવ એઝ હેડ વત્તા V3 આપ્યું હોય, પ્રશ્નમાં હેવ એઝ અથવા હેડ હોય પ્લસ V3 હોય તો જવાબમાં પણ એ જ વસ્તુ રહે. હેવ, હેઝ, હેડ
પ્લસ V3 જ આવે. રેડી? આ એક નાનકડી એમથી બાબત છે યાદ રાખવાની. આ બધું તો સેમ ટુ સેમ છે, પણ આપણને તકલીફ છે એ ખાસ ક્યાં પડે છે ખબર? આ 3 વસ્તુ છે એ તમે લોકો વારંવાર ભૂલી જાઓ છો. 3 વસ્તુ તમારે ભૂલવાની થતી નથી. ઓકે, આ 3 વસ્તુ તમારે ભૂલવાની થતી નથી. ઊંઘમાંથી જગાડીને કોઈ પૂછે ને કે પ્રશ્નમાં ડઝ આવ્યું છે તો જવાબમાં શું આવે, તો કહી દેવાનું કે કાલ સવારે પૂછજે, અત્યારે હુવા દે. સમજાણું? સવારમાં કહી દેવાનું ભાઈ જવાબમાં શું આવે, એસ કે ES વાળું રૂપ આવે. ઓકે છે? ચલો હવે જોઈએ. whom જવાબમાં શું આવે? કર્મ તરીકે કોઈ પણ વ્યક્તિનું નામ છે whom જવાબમાં આવશે. ઓકે, પેલા એક વાક્ય લખીએ એટલે તમને વધારે આઈડિયા આવે. આઈ મેટ નરેન્દ્ર મોદી. I met નરેન્દ્ર મોદી લાસ્ટ ડે. I met નરેન્દ્ર મોદી લાસ્ટ ડે. છેલ્લા દિવસે હું નરેન્દ્ર મોદીને મળ્યો. કે દિવસના બિચારા ફોન કરતા હતા અક્ષીભાઈ આવો ને અક્ષીભાઈ આવો ને, બરાબર. પછી મેં કીધું હાલ ને ભાઈ હમણાં નવરા છીએ તો મળી લઈએ. મળી લીધું, બરાબર. તો જો અહીંયા છે એ નરેન્દ્ર મોદી છે એ શું છે? કર્મ છે. તમારે શું યાદ રાખવાનું છે કે કર્મ તરીકે એ વ્યક્તિ છે એ ખબર કેમ પડે? તો એની તમને ટ્રીક કહું છું. કર્મ છે એ કર્મ તરીકે વ્યક્તિ છે એ ખબર કેમ પડે? તો તમારે જોવાનું છે એક ક્રિયાપદ. શું જોવાનું છે? ક્રિયાપદ. ક્રિયાપદ પછી જ્યારે કોઈ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે ત્યારે એ વ્યક્તિ હંમેશા શું હશે? કર્મ બનતો હશે. શું બનતો હશે? કર્મ બનતો હશે. રેડી છે? શું બનતો હશે? કર્મ બનતો હશે. આઈ મેટ નરેન્દ્ર મોદી લાસ્ટ ડે. ગયા છેલ્લા દિવસે હું નરેન્દ્ર મોદીને મળ્યો. કોને મળ્યો? નરેન્દ્ર મોદીને. તો નરેન્દ્ર મોદી કર્મ કહેવાય મારા વાલા. શું કહેવાય? કર્મ કહેવાય. તો આનો પ્રશ્ન કેમ બને? પ્રશ્ન બનતા સમજાવી દીધું પેલા હું, બરાબર. whom, હવે જો અહીંયા શું છે? મેટ છે એટલે આપણે મૂકવું પડે ડીડ. પછી આઈ ની બદલે શું કરવું પડે? યુ, કારણ કે પોતાના પ્રશ્ન ન પૂછાય. whom did you meet? હવે ડીડ આવી ગયું એટલે અહીંયા શું કરવું પડે? ક્રિયાપદનું મૂળ રૂપ તમારે મૂકવું પડે. હે સાહેબ, તમે તો પ્રશ્ન ઉપરથી જવાબ શીખવાડતા હતા ને તમે જવાબ ઉપરથી પ્રશ્ન બનાવતા શીખવાડવા માંડે. બે આવડવું જોઈએ, બરાબર. જો પ્રશ્ન ઉપરથી જવાબ આવડે તો જવાબ ઉપરથી પ્રશ્ન પણ આવડી જાય. ઓકે, એટલે બે હમણાં સમજાવું છું. આ એક સમજી લો, પછી બીજું સમજાવું છું. તમારે યાદ અહીંયા આટલું રાખવાનું છે કે અહીંયા મેટ છે, અહીંયા મેટ છે મતલબ કે આ V2 છે એટલે પ્રશ્નમાં શું મૂકવું પડે? ડીડ. whom did you meet last day? તમે ગઈકાલે કોને મળ્યા? બરાબર, આવું વાક્ય બને. જો બીજું એક્ઝામ્પલ લઈએ. whom does Radhika call every day? આવો પ્રશ્ન છે. whom does Radhika call every day? રાધિકા દરરોજ કોને કોલ કરે છે? બરાબર, કંપની વાળાને. કોને કોણ કરે છે? કંપની વાળા. ના ના, મસ્તી કરું છું, બરાબર. રાધિકા દરરોજ કોને કોલ કરે છે? જવાબ એવો આપ્યો છે, જવાબ તમને એવો આપ્યો છે, બરાબર, કે કાન્હા. આવો જવાબ છે. કાનાભાઈને રાધિકા દરરોજ, બરાબર, એ કોલ કરે છે. આવો જવાબ છે. તો આનો તમારે જવાબ કેમ લખવાનો છે? સિમ્પલ, કે જ્યારે પેરેગ્રાફમાં ત્રીજું, જ્યારે કોઈ પેરેગ્રાફ આપવામાં આવ્યો હોય તેમાં ક્રિયાપદ પછી તમને મેં કીધું એમ કે ત્રીજા સ્થાને જ્યારે કોઈ નામ દેખાય તો એ નામ છે એ કર્મ હોય, અને એ કર્મ હોય તો whom થી જે જવાબ આવશે તો એ જ વાક્ય આવશે. ઓકે, તો પહેલા આનો જવાબ કેમ લખવાનો છે? ઘણા નહીં ખબર છે. જવાબ ઓળખતા તો આપણને આવડી ગયું કે આવી રીતે જવાબ મળી જશે, બરાબર. વાક્યમાં ત્રીજા ક્રમે જ્યારે છે એ કોઈ વ્યક્તિનું નામ આવે ત્યારે એ જવાબ છે એ કર્મ હોય, અને કર્મથી જવાબ આવશે કેમાં? whom વાળા પ્રશ્નમાં. હવે જો અહીંયા આનો જવાબ છે, આપણે શું લખવાનું છે? જવાબ છે કાના, કે રાધિકા દરરોજ કાનાને કોલ કરે છે, બરાબર. તો પહેલા જવાબ કેમ લખવાનો? તો પહેલા લખવાના કરતા કોલ કરવાની ક્રિયા કોણ કરે છે? રાધિકા. કોલ કરવાની ક્રિયા કોણ કરે છે? રાધિકા. હવે જો અહીંયા શું આપ્યું છે? ડઝ આપ્યું છે. અહીંયા શું છે? ડઝ સાથે મૂળ રૂપ છે. અહીંયા ઘણી બધી વાર આપણે ભૂલ કરીએ છીએ. તો અહીંયા ડઝ છે, અહીંયા મૂળ રૂપ છે. તમે જવાબ લખો છો તો એમાં છે તમારે એસ કે ES વાળું રૂપ મૂકવું પડે. એટલે શું થઈ જાય? રાધિકા કોલ્સ ટીચર punished Rohan in that lecture. આવો પેરેગ્રાફ તમને આપવામાં આવ્યો છે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું, જોજો આવડશે, જાદુ થાય, જોજો આવડશે.
શ્રદ્ધા રાખજો પોતાની જાત ઉપર. પ્રશ્ન છે આવો પૂછો કે whom did the teacher punish lecture? બરાબર. હવે તમે આમાં પનિશ્ડ વાળું વાક્ય ગોતે. બરાબર. અહીંયા છે મારે થોડીક, અહીંયા જો કદાચ આમ પણ આપ્યું him, the teacher punished him in that lecture. બરાબર. શિક્ષકે તેને સજા કરી. તો અહીંયા તમે જવાબ એવો ન લખવાનો હોય બકુડાવ. બરાબર, કે the teacher punished him in last lecture, કે શિક્ષકે તેને સજા કરી. આવો જવાબ લખાય નહીં. આવો કોણ લખે જેને ન આવડતું હોય? અને આપણે તો એ તાકાતવાળા વ્યક્તિઓ છે બધા, બાકાજી કેવું બોલાવી દઈએ. તો આનો જવાબ કેમ લખવાનો એ તમને ખબર પડવી જોઈએ. તો પહેલા આવશે કરતા, સીધું એમ નહીં લખવાનું રોહન ટીચર પનિશ લાસ્ટ લેક્ચર ડીડ. જો કે સાહેબ જવાબ લઈ જાય. બરાબર, એમ નો હાલે. સાચો જવાબ લખવો પડે. પહેલા આવે કરતા. કરતા કોણ છે? ધ ટીચર. ધ ટીચર. ધ ટીચર પછી શું આવશે? અહીંયા ડીડ છે. ડીડ સાથે પનિશ આપ્યું છે. ડીડ સાથે પ્રશ્નમાં મૂળ રૂપ છે. તો જવાબ લખો તો શું થઈ જાય? પનિશ્ડ થઈ જાય. ધ ટીચર પનિશ્ડ. કોને સજા કરી? હિમ લખાય નહીં. હિમ કોની માટે વપરાણું? તો રોહન માટે વપરાણું છે. તો રોહન ઇન લાસ્ટ લેક્ચર. રાખવાનું. હુઝના જવાબમાં શું આવે આપણને ખબર હોવી જોઈએ. તો કે હુઝના જવાબમાં છે ને એ માલિકી કે સંબંધ આવે. માલિકી કે સંબંધ દર્શાવતું વાક્ય આવે. હુઝનો જવાબ છે એમાં શું આવે? માલિકી કે સંબંધ દર્શાવતું વાક્ય આવે. રેડી? શું આવે? માલિકી કે સંબંધ દર્શાવતું વાક્ય આવે. હે સાહેબ, આ માલિકી કે સંબંધ દર્શાવે છે ખબર કેમ પડે? અહીંયા ધ્યાન રાખો, એ યાદ રાખવાનું. વાક્યની અંદર જ્યારે એપોસ્ટ્રોફી એસ નો પ્રયોગ થયો હોય તો એ એપોસ્ટ્રોફી એસ માલિકી કે સંબંધ દર્શાવવાનું કામ કરે છે. એપોસ્ટ્રોફી એસ શું કરે છે? માલિકી કે સંબંધ દર્શાવવાનું કામ કરે છે. આવું વાક્ય છે કે રાધિકાસ બ્રધર. રાધિકાસ બ્રધર, આનો મતલબ શું થાય? તો કે રાધિકાનો ભાઈ. રાધિકાસ બ્રધર એટલે શું થાય? રાધિકાનો ભાઈ. તો રાધિકાનો એના ભાઈ સાથે શું દર્શાવ્યો છે? સંબંધ દર્શાવ્યો છે. બરાબર. તો એ સંબંધ એ કયું દર્શાવે છે? શું દર્શાવે છે? એપોસ્ટ્રોફી એસ દર્શાવે છે. પછી હું એમ કહું કે રોહન્સ બાઇસિકલ. તો આનો મતલબ શું થાય? રોહનની સાયકલ. તો આમાં રોહનનો સાયકલ સાથે સંબંધ ન કહેવાય, પણ રોહન આમાં શું થાય? રોહનની સાયકલ. રોહનની સાયકલ. રેવડી? રોહનની સાયકલ. તો આ રોહન છે એ સાયકલનો શું કહેવાય? માલિક કહેવાય. તો આ માલિકી દર્શાવી. શું દર્શાવી? માલિકી દર્શાવી. ટૂંકમાં આમાં શું યાદ રાખવાનું? હુઝથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે જવાબ છે એ જવાબ કયો આવશે? એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય આવે. બરાબર. એ પણ છે કઈ રીતે મૂકી શકાય, કઈ રીતે આપણે જવાબ લખી શકાય એ સમજીએ તો એ એક્ઝામ્પલ દ્વારા. ઓકે, આ વાક્ય છે કે પ્રશ્ન બનાવતા પહેલા શીખવાડી દો એટલે જવાબ બનાવતા ઓટોમેટિક આવડી જાય. કે અનામિકા's father is an engineer. અનામિકા's father is an engineer. બરાબર. હવે અહીંયા તમને અંડરલાઈન આપી છે. તમારે AWS ક્વેશ્ચન પૂછાય ને, બરાબર, તો અંડરલાઈન આપી છે. તમારે પ્રશ્ન બનાવવાનો છે. કેવી રીતે બનાવવો પડે? કે whose પછી જે નાઉન આવતું હોય નાઉન, whose પછી તરત બરાબર ઈ શું આવતું હોય? નાઉન આવતું હોય નાઉન. whose father is an engineer. કોના પપ્પા એન્જિનિયર છે? તો કે અનામિકાના. રેડી? હવે તમારે છે જવાબ બનાવવાનો છે. બરાબર. આ પ્રશ્ન બનાવો તો આપણને આવડી ગયો. હવે પ્રશ્ન ઉપરથી જવાબ કઈ રીતે બનાવે ચલો. આવું વાક્ય છે કે whose bat is very powerful. whose bat is very powerful. કોનું બેટ છે એ ખૂબ જ પાવરફુલ છે, શક્તિશાળી છે? કે ક્રિસ ગેલનું. ક્રિસ ગેલની વાત નથી, હું વિરાટની વાત કરું છું. વિરાટનું બેટ છે એ ખૂબ જ શક્તિશાળી છે, પાવરફુલ છે. આવું છે. ઓકે, તો આનો જવાબ લખવો છે તો જવાબની અંદર શું આવશે?
whose bat, તો અહીંયા શું લખવું પડશે? વિરાટ bat is very powerful. વિરાટ બેટ ઇઝ વેરી પાવરફુલ. વિરાટનું બેટ કેવું છે? ખૂબ જ પાવરફુલ છે, શક્તિશાળી છે. ઓકે, તો આ વિરાટ બેટ ઓકે છે. ટૂંકમાં તમારે વાક્ય એવું ગોતવાનું, હુઝથી પ્રશ્ન પૂછાય ત્યારે તમારે વાક્ય એવું ગોતવાનું કે જે વાક્યની અંદર એપોસ્ટ્રોફી એસ નો પ્રયોગ છે એ પણ કર્તા માટે વપરાયેલો હોય. જોજો પાછા. ઓકે, કર્તા માટે જ્યારે એપોસ્ટ્રોફી એસ નો પ્રયોગ થયો હોય, બરાબર, તો એ માલિકી કે સંબંધ દર્શાવે, ને માલિકી કે સંબંધ દર્શાવે તો એ હુઝ નો જવાબ આવે. ઓકે છે. જેની ચાલો અહીંયા ધ્યાન રાખો ભાઈ. એક ભાઈ કહે છે, બરાબર, જેનિશભાઈ કે આમાં મને ખબર ન પડી. ભાઈ whom છે ને, whom થી પ્રશ્ન બને ને ત્યારે યાદ એ રાખવાનું કે whom થી પ્રશ્ન બને તો જવાબ શું આવશે? તો કે કર્મ તરીકે એ વ્યક્તિનું નામ આવવું જોઈએ. અહીંયા લખ્યું અલગથી, કર્મ તરીકે એ વ્યક્તિનું નામ હોય. કર્મ તરીકે જ્યારે વ્યક્તિ હોય ને એ whom નો જવાબ આવે. રાઈટ? એટલી વસ્તુ ક્લિયર? વ્યક્તિનું નામ આપણને ખબર પડે, કર્મથી કઈ રીતે ખબર પડે? તો મેં તમને સમજાવ્યું કે કઈ રીતે વાક્ય રચના હોય. તો કર્તા હોય, પછી ક્રિયાપદ હોય, અને પછી ત્રીજા ક્રમે મોટા ભાગે કર્મ આવતું હોય. બરાબર, ત્રીજા ભાગે મોટા ભાગે કર્મ આવતું હોય. રેડી છે? તો જ્યારે એ વાક્યમાં ત્રીજા ભાગે એટલે ક્રિયાપદ પછી કોઈ વ્યક્તિનું નામ આવતું હોય ને તો એ વાક્ય તમારે છે લખવાનું. હવે એ વાક્યમાં લખવાનું એટલે બેઠે બેઠું નથી લખવાનું. એ વાક્યમાંથી તમને જવાબ મળી ગયો કે આ જે કર્મ હશે એ વ્યક્તિ હશે તો એ whom નો જવાબ હશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે વાક્ય લઈએ કે ટીચર પનિશ્ડ રોહન ઇન ધેટ લેક્ચર, કે રોહનને, શિક્ષકે રોહનને તે લેક્ચરમાં સજા કરી. તો જો પનિશ્ડ શું છે? ક્રિયાપદ છે, સજા કરવી. બરાબર, અને રોહન છે એ શું છે? તો કે વ્યક્તિનું નામ. પણ અહીંયા જે રોહન છે એ વ્યક્તિનું નામ છે. આ રોહન છે એ શું કર્તા તરીકે છે, કર્મ તરીકે નહીં? તો કર્તા તો કોણ છે? શિક્ષક છે. સજા કરનાર તો કર્તા છે, ટીચર છે. બરાબર, કર્મ કોણ છે? તો કે રોહન. ક્રિયાપદ પછી આવ્યું. તો આના જવાબમાં શું આવશે? તો પહેલા આવશે કર્તા. તો આ વાક્યમાં કર્તા કોણ છે? તો કે કર્તા જો ટીચર છે. આ વાક્યમાં કર્તા કોણ છે? તો ટીચર. તો પહેલા કર્તા જ આવે હંમેશા. અહીંયા ડીડ નો પ્રયોગ થાય. જ્યારે ડીડ વપરાય ત્યારે જે પણ ક્રિયાપદ હોય એનું તમારે શું કરવું પડે? V2 કરવું પડે, કારણ કે ભૂતકાળનો વાક્ય બને. બરાબર, જો ડીડ છે એના જવાબ લખતી વખતે તમારે શું કરવું પડે? જે તે ક્રિયાપદ હોય એનું બીજું રૂપ કરવું પડે. તો આ ડીડ છે પ્લસ પનિશ્ડ છે. તો ડીડ ની અસર તમે પનિશ ઉપર આપો તો પનિશ્ડ થઈ જશે. પનિશ્ડ નું આપણે શું કરવું પડે? V2 કરવું પડે. એટલે ટીચર પનિશ્ડ. કોને સજા કરી? તો રોહનને. તો રોહન ઇન લાસ્ટ લેક્ચર. ટીચર પનિશ્ડ રોહન ઇન લાસ્ટ લેક્ચર. ઓકે સર, આજે આખું ગ્રામર કરાવી દો. હા, દંડ ના દંડ ભાઈ. ચલો, હજી કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. એક જ મિનિટ, કોઈકને પ્રશ્ન છે હજી? હેલો હેલો, હા બોલો. સર વૂઝ વાળું ફરીથી સમજાવો ને. કયું? વૂઝ. વૂઝ વાળું? હા. એમાં શું નો સમજાણું બેન? ફરીથી સમજાવો. એ વસ્તુ બહુ એન્ટિક છે, મને એ વસ્તુ પરથી બહુ. આમાં તમને શું નો સમજાણું એ મને કહો. આખું તમે આ કદાચ એમ કીધું, બરાબર, આ વૂઝ ફરીથી સમજાવો. નો ડાઉટ હું ફરીથી સમજાવી દઉં, પણ આ બીજા લોકો છે એને ક્લિયર થઈ ગયું તો એનો ટાઈમ બગડે. એટલે આમાં શું નો સમજાણું એ મને પર્ટિક્યુલર બાબત કહો ને તો એ વધારે ડિટેલમાં તમને સમજાવું, એમ કે કાંઈ સમજાણું જ નહીં. સર એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નો સમજાણું. હા. જો આવું વાક્ય છે. જો આવો પ્રશ્ન પૂછાણો, બરાબર, કે whose brother is a teacher. કોનો ભાઈ શિક્ષક છે? આવો પ્રશ્ન પૂછાણો. હવે મેં તમને શું કીધું કે તમારે પેરેગ્રાફમાંથી એવું વાક્ય ગોતવાનું જેમાં શું આવતું હોય? એપોસ્ટ્રોફી એસ આવતું હોય. અને એપોસ્ટ્રોફી એસ પહેલા કરતા હોય એટલે કરતા સાથે જ્યારે એપોસ્ટ્રોફી એસ વપરાય ત્યારે શું દર્શાવે? માલિકી દર્શાવે અથવા તો સંબંધ દર્શાવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રેડી? શું દર્શાવે? માલિકી કે સંબંધ દર્શાવે. એ જો આપણે અહીંયા સમજાયું કઈ રીતે માલિકી સંબંધ દર્શાવે, બરાબર? તો રાધિકાસ બ્રધર, તો રાધિકાનો ભાઈ, તો રાધિકાનો ભાઈ છે એટલે એ સંબંધ થયો. એમ કહું રોહન્સ બાઇસિકલ, રોહનની સાયકલ, તો રોહન છે એ સાયકલનો માલિક થયો. આમ એપોસ્ટ્રોફી એસ છે એ માલિકી કે સંબંધ દર્શાવવાનું કામ કરે છે. રાઈટ છે? હવે જો આનો જવાબ કદાચ, બરાબર, આનો જવાબ હું તમને એમ કહું છું, પેરેગ્રાફ આપ્યો હોય એમાંથી તમને મળી જાય કે નહીં વુઝ વાળું વાક્ય આ છે, તેનો જવાબ આ છે, બરાબર? મતલબ કે આપણે ધારી લો કે પેરેગ્રાફ ઉપરથી જવાબ આપણને ખબર પડી જાય છે કે અભયનો ભાઈ છે, બરાબર, શિક્ષક છે. તો અભય એવું તમને ખબર પડી ગઈ કે આપેલા જ વાક્યમાં એ એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય અભય વાળું વાક્ય છે. રેડી? તો એનો જવાબ કેમ લખવો? એમ તો લખાય નહીં. બ્રધર ઇઝ અભય બ્રધર ટીચર, એમ તો લખાય નહીં. તો બરાબર વાક્ય રચના છે એ તાકાત વાળી તમે બનાવી કહેવાય. તો તમારે શું કરવું પડે? તો કે કોનો ભાઈ, તો આ whose ની બદલે જે પણ વ્યક્તિ માટે એપોસ્ટ્રોફિસ, whose આ એપોસ્ટ્રોફિસ નો આવે, બરાબર? whose માટે જે પણ વ્યક્તિ છે, બરાબર, એ વ્યક્તિ સાથે એપોસ્ટ્રોફિસ વપરાણો છે એનું નામ આવશે. તો અભય છે તો અભય માટે શું કરવું પડે? અભયસ. પછી જે નાઉન આવતું એ નાઉન આવે. તો શું આવે? અભયસ બ્રધર, અભયનો ભાઈ. હવે પાછળની આખી ભોગ એમને જોડી દેવાની, ઇઝ અ ટીચર. પ્રશ્નાર્થ વોટ. આ થોડુંક મોટું છે અને થોડુંક અલગ છે. આમાં બહુ શોર્ટકટ નહીં આવતી. વાહ, બરાબર, વોટમાં શોર્ટકટ આવશે નહીં. એટલે આમાં છે ને એ તમારે કેવું યાદ રાખવાનું, બરાબર, કે બધા જે WH ક્વેશ્ચન છે એના કાંઈક ને કંઈક શોર્ટકટ છે. કે દાખલા તરીકે હું, તો હુંમાં શરૂઆતમાં નામ આવતું હોય નામ વાળું વાક્ય આવે. હુમ, તો કે જ્યારે વાક્યમાં ક્રિયાપદ પછી કોઈ નામ આવતું હોય તો એ હુમનો જવાબ હોય. હુઝ, તો કે એપોસ્ટ્રોફી એસ. વોટ છે એનાથી પ્રશ્ન ઘણા બધા બને એટલે એમાં છે એ શોર્ટકટ નથી આવતી. તો બધા પ્રશ્નના કંઈક ને કંઈક શોર્ટકટ છે. એ બધાની શોર્ટકટ, બરાબર, જ્યાં ન આવતી હોય તો ત્યાં શું આવશે? વોટ આવશે. આટલી વસ્તુ યાદ રહે. રેડી? બધાની શોર્ટકટ છે પણ વોટની કોઈ શોર્ટકટ નથી. એટલે બધાની શોર્ટકટ તમને યાદ હોય તો આરામથી ખબર પડી જાય કે આમાં એપોસ્ટ્રોફી એસ છે તો વોટનો જવાબ આનો આવે. આમાં છે એ કર્તા છે તો વોટનો જવાબ આનો આવે, બરાબર? આમાં છે એ કર્મ છે, વોટનો જવાબ આમાં નો આવે. રેડી? એમ સમય આપવામાં આવ્યો હોય. શું આપવામાં આવ્યું? સમય આપવામાં આવ્યો હોય, બરાબર? વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ? અત્યારે શું સમય થયો છે અથવા, બરાબર? આવો તો આમાં જવાબ કેમ લખવાનો? તો પહેલા કરતા લખવાનું. પહેલા શું લખવાનું? કરતા. પહેલા શું લખવાનું? કરતા. હવે આ વાક્યમાં ટાઈમની વાત છે. ટાઈમ છે એ નાન્યતર જાતિ કહેવાય, નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ છે, બરાબર? તો એટલે એના માટે શું આવે? ઇટ. પછી આવે ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ. અહીંયા ક્રિયાપદ નથી, સહાયકારક ક્રિયાપદ એટલે શું આવશે? ઇઝ. ઇટ ઇઝ પછી ટાઈમ, બરાબર? હું એમ કહું ઇટ ઇઝ 6 o'clock, 6 નહીં, ઇટ ઇઝ 9 o'clock નાવ. અત્યારે 9 વાગ્યા છે. રેડી? તો આવી રીતે, બરાબર, સમય દર્શાવવા માટે વોટનો પ્રયોગ થાય. સમય અંગે પ્રશ્ન પૂછવા માટે વોટનો પ્રયોગ થાય. એમાં ખાસ ટાઈમ હોય તો સમય વિશે વાત હશે. બીજું, વોટ ઇઝ અભય ડુઈંગ નાવ? પર્ટિક્યુલર શબ્દ જ યાદ રાખી લેવાનો, બરાબર? નાવ આપણે ભૂસી નાખીએ, ઉપર આવ્યું છે. વોટ ઇઝ અભય ડુઈંગ એટ ધીસ ટાઈમ? આવું છે. એ કે સાહેબ આમાંય ટાઈમ આવ્યું, આમાંય ટાઈમ આવ્યું, બરાબર? આ ખાલી ટાઈમ નથી, અહીંયા એટ ધીસ ટાઈમની વાત છે. એટ ધીસ ટાઈમ એટલે શું થાય? આ સમયે, હાલમાં. શું થાય? આ સમયે. વોટ ઇઝ અભય ડુઈંગ? તમારે આમાં શું યાદ રાખવાનું? આ શબ્દ યાદ રાખવાનો. ડુઈંગ શબ્દ છે, ડુઈંગ. ડુ એટલે શું થાય? ડુ ક્રિયાપદનો મતલબ થાય કરવું. ડુ ક્રિયાપદનો મતલબ શું થાય? કરવું, બરાબર? વોટ ઇઝ અભય ડુઈંગ? જ્યારે પ્રશ્નની અંદર ડુઈંગ આપવામાં આવ્યું અથવા, બરાબર, ડુ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ડઝ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, સહાયકારક ક્રિયાપદ તરીકે નહીં, મુખ્ય ક્રિયાપદ તરીકે. હે સાહેબ ખબર કેમ પડે કે ડુ સહાયકારક ક્રિયાપદ તરીકે છે કે મુખ્ય ક્રિયાપદ તરીકે? તો WH ક્વેશ્ચન પછી તરત જ જો ડુ, ડઝ કે ડીડ હોય, મતલબ કે અહીંયા ડુ, ડઝ કે ડીડ હોય તો એ સહાયકારક ક્રિયાપદ હોય.
અને કરતા પછી જ્યારે આપવામાં આવ્યું હોય, અહીંયા ડુ હોય, ડઝ હોય, ડીડ હોય, ડુઈંગ હોય, કંઈ પણ હોય, તો અહીંયા છે આ ડુઈંગ નો મતલબ થાય ક્રિયાપદ, મતલબ કે કરવું, કોઈ પણ ક્રિયા કરવી. વોટ ઇઝ અભય ડુઈંગ એટ ધીસ ટાઈમ? આ સમયે અભય શું કરી રહ્યો છે? તો અહીંયા છે તમને ડુઈંગ જો એટલે ખબર પડી જાય કે વાક્યમાં આપણે કોઈ ક્રિયાવાળું વાક્ય લેવાનું છે. કેવું વાક્ય લેવાનું છે? ક્રિયાવાળું. જે વાક્યમાં કંઈક ને કંઈક ક્રિયા આપવામાં આવી હોય એ વાક્ય લેવાનું છે. રેડી? વોટ ઇઝ અભય ડુઈંગ એટ ધીસ ટાઈમ? અભય આ સમયે શું કરી રહ્યો છે? તો પહેલા જવાબ કેમ લખવાનો? આ ભાઈ આપણે જવાબ એવો લખો બરાબર કે ચિત્ર દોરી રહ્યો છે. બરાબર, ચિત્ર દોરી રહ્યો છે. ડ્રો અને પિક્ચર આ બે શબ્દ આપણી પાસે એ ચિત્ર દોરી રહ્યો છે. બરાબર, આ બે શબ્દ છે. આના પરથી આપણે જવાબ બનાવવો છે. ઓકે, તો પહેલા શું આવશે? કરતા આવશે. કરતા કોણ છે? ચિત્ર દોરવાની ક્રિયા કોણ કરે છે? તો અભય. અભય. સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવ્યું છે? ઇઝ. તો જ્યારે હમણાં આપણે વાત કરી એમિઝાર હોય તો એમિઝાર આવે, વોઝવેર હોય તો વોઝવેર આવે, વિલશેલ હોય તો વિલશેલ આવે. બરાબર, અહીંયા ઇઝ છે તો અભય સાથે શું આવશે? ઇઝ જ આવશે. અભય ઇઝ. હવે ડુઈંગ એટલે ક્રિયાની વાત છે. હવે અભય ઇઝ ડ્રોઈંગ, ડુઈંગ ડ્રો પિક્ચર એવું ન કહેવાય. સમજાય કે અભય ઇઝ ડુઈંગ ડ્રો પિક્ચર, આવું કહેવાય નહીં. અભય શું કરી રહ્યો છે? અભય ચિત્ર દોરી રહ્યો છે. અભય ચિત્ર કરી રહ્યો છે, આવું કાંઈ બને નહીં. સમજણ પડે છે? બરાબર, તો જે પણ ક્રિયા હોય એ ક્રિયાને તમારે જવાબમાં લખવાની છે. તો જે ક્રિયાપદ હોય, અહીંયા જો આઈએનજી હોય તો ક્રિયાપદને પણ તમારે શું લગાડવું પડે? આઈએનજી. એટલે અભય ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. અભય ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર એટ ધીસ ટાઈમ. રાધિકાએ શું ખરીદ્યું? આવો પ્રશ્ન છે. તો અહીંયા છે તમને ખબર છે ખરીદવાની વાત છે, તો આ કર્મ વિશે વાત છે. એ કર્મ કેવું? વ્યક્તિ તરીકે નહીં. બરાબર, વ્યક્તિ તરીકે નહીં, એક નાન્યતર જાતિ. કેવું કર્મ આવે? નાન્યતર જાતિ. મતલબ કે કોઈ નિર્જીવ વસ્તુ હોય, પશુ હોય, પક્ષી હોય, બરાબર, તો એ કર્મ તરીકે જયારે વપરાનું હોય, નાન્યતર જાતિનું કર્મ હોય, ત્યારે છે એ વોટ થી પ્રશ્ન બને. આવું વાક્ય હોય કે શું છે? રાધિકા છે ને, વોટ ડીડ રાધિકા બાય? રાધિકાએ શું ખરીદ્યું? હું એમ કહું કે મોબાઈલ. આપણે જવાબ લખવો છે. જવાબ આપણો છે મોબાઈલ. બરાબર, હવે એ કહે સાહેબ આમાં મોબાઈલ જ છે ખબર કેમ પડે? તો મેં શું કીધું તમને કે વોટ થી પ્રશ્ન પૂછાય ત્યારે કર્મ જ્યારે જવાબમાં આવશે તો એ કર્મ. અહીંયા ડુઈંગમાં યાદ રાખવાનું, ડુઈંગમાં ક્રિયાપદ આવશે, ક્રિયાપદ વાળું વાક્ય લેવાનું. બરાબર, અહીંયા યાદ રાખ્યું ટાઈમ હોય તો સમય વાળું વાક્ય લેવાનું. અહીંયા શું યાદ રાખવાનું છે કે જ્યારે વોટ હોય અને ક્રિયા આપી દીધી હોય, બરાબર, વોટ હોય અને ક્રિયા આપી દીધી હોય, ક્રિયાપદ આપી દીધું હોય, ત્યારે એ નાન્યતર જાતિ વાળું કર્મ આવશે. નાન્યતર જાતિ એટલે કોઈ વસ્તુ પણ હોઈ શકે, કોઈ પશુ હોઈ શકે, પક્ષી હોઈ શકે, બરાબર, કે કોઈ પણ બીજી બાબત, વૃક્ષ હોઈ શકે. ઓકે, તો એ બધી નાન્યતર જાતિ કહેવાય. તો વોટ ડીડ રાધિકા બાય? રાધિકાએ શું ખરીદ્યું? આપણે જવાબ ગોતી નાખ્યો કે મોબાઈલ. બરાબર, બાય વાળું વાક્ય લેવાનું. રાધિકાએ મોબાઈલ ખરીદ્યો, તો મોબાઈલ ખરીદવાની ક્રિયા રાધિકાએ કરી. આનો જવાબ કેમ લખવાનો ખબર સાહેબ? જમણા છે. બરાબર, પેલા કરતા આવશે. એમ ન આવે કે મોબાઈલ ડીડ રાધિકા બાય. આવો જવાબ લખાય નહીં. જો કદાચ આવો તમે જવાબ લખી નાખ્યો ને બેઠા બેઠો, બરાબર, તો સુપરવાઇઝર છે એ પેપર ચેક કર્યા વગર છે ઘરે વયા જાય. બરાબર, એ કે ચપ્પલ પછી કાલ લઈ આવશું, કે આજે મારે પેપર ચેક કરવાનું થતા જ નહીં ભાઈ. બરાબર, પેલા આવે કરતા રાધિકા, હવે ડીડ છે અને બાય છે. તો જે પણ ક્રિયાપદ હોય એ ડીડ સાથે જ્યારે પ્રયોજાય તો એના જવાબમાં તમારે શું કરવું પડે? જે પણ ક્રિયાપદનું બીજું રૂપ મૂકવું પડે. તો રાધિકા બાય નું મૂકી જાય બોટ. રાધિકા બોટ શું? તો કે મોબાઈલ. રાધિકા બોટ અ મોબાઈલ. લ્યો, જવાબ આવી ગયો. રાધિકા બોટ અ મોબાઈલ. રાધિકાએ મોબાઈલ ખરીદ્યો. શું ખરીદ્યું? રાધિકાએ મોબાઈલ ખરીદ્યો. ઓકે છે. હજી એક વોટનો કોન્સેપ્ટ છે. એવું લાગશે કે સાહેબ અમે કઈ ક્રિસ કા ગાના સુનેંગે કે એની જેવા બની ગયા કે શું? ના ના, શ્રદ્ધા રાખજો, આવડશે, પાકું છે. એ કે સાહેબ હમણાં જ તમે એમ કહેતા હતા કે આવું વાક્ય હોય ને ત્યારે જવાબમાં છે એ શું આવશે? તો કે વૂઝથી પ્રશ્ન પૂછે ને ત્યારે આ તમારે જવાબ લખવાનો છે. ઓકે, એ પાકું છે. જ્યારે એપોસ્ટ્રોફી એસ છે, બરાબર, એવું વાક્ય આવે તો વૂઝથી જવાબમાં લખવાનો છે. પણ અહીંયા જો એન્જિનિયર છે એ શું છે? વ્યવસાય છે. આ તમને ખબર હોવી જોઈએ.
આ તમને ખબર હોવી જોઈએ. એન્જિનિયર થી શું છે? વ્યવસાય છે. આ શબ્દથી કઈ વ્યવસાય દર્શાવતો નથી. આ શું દર્શાવે? આ દર્શાવે માલિકી કે સંબંધ. રેવડી છે એ હમણાં આગળ વાત કરી. તો આ જે એન્જિનિયર શબ્દ છે એ શું દર્શાવે છે? વ્યવસાય. તો આનો પ્રશ્ન કેવો બને ખબર? કે વોટ ઇઝ પ્રિયલ્સ ફાધર? વોટ ઇઝ પ્રિયલ્સ ફાધર? પ્રિયલના પપ્પા શું છે? એ કે પ્રિયલના પપ્પા એમ નહીં. પ્રિયલના પપ્પા શું છે? તો જવાબ છે એ શું મળે છે? વ્યવસાય, એન્જિનિયર. હવે તમને જવાબ લખતા શીખવાડું છું. બરાબર? આવો પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ ને આપણે વોઝ વાળું વાક્ય લઈએ. વોટ વોઝ એટલે એ ખબર પડી જાય બધામાં ઇઝ વિઝ ગમે આવે. વોટ વોઝ રણજીતસિંહ? આવો પ્રશ્ન છે. વોટ વોઝ રણજીતસિંહ? રણજીતસિંહ કોણ હતા? હવે જવાબ તમને આવો મળે છે કે રણજીતસિંહ છે એ સરપંચ હતા. સરપંચ તમે ગમે ત્યાંથી પેરેગ્રાફમાંથી ગોતી નાખ્યું કે આ સરપંચ છે રણજીતસિંહની વાત છે. ઓકે, તો આનો જવાબ લખવો હોય તો કેમ લખવો પડે ખબર? બરાબર, કેમ લખવો પડે? તો પેલા રણજીતસિંહ કરતા કોણ છે? રણજીતસિંહ. રણજીતસિંહ પછી એમિઝાર હોય તો એમિઝાર, વોઝવેર હોય તો વોઝવેર, વિલશેર હોય તો વિલશેર. વોઝવેર છે. રણજીતસિંહ સાથે શું આવશે? વોઝ. રણજીતસિંહ વોઝ સરપંચ. લ્યો, રણજીતસિંહ વોઝ સરપંચ. રણજીતસિંહ સરપંચ હતા. ઓકે ઓકે. વુમાં મેં વોટમાં મેં કીધું એમ કે બહુ શોર્ટકટ આવતી નથી. થોડાક ક્લુ દ્વારા તમને છે જવાબ મળવો જોઈએ. એટલે આ શેના વિશે માહિતી આપે? વેર છે. વેર છે એ કેના વિશે માહિતી આપે? બધાને ખબર પડે ભાઈ. વેર એટલે ક્યાં થાય? તો ક્યાં એવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે હંમેશા સ્થળ દર્શાવતું વાક્ય જવાબમાં આવશે. બરાબર? કેવું વાક્ય પસંદ કરવાનું છે જવાબ તરીકે? જે વાક્યમાં કોઈ સ્થળની વાત હોય. બરાબર? એટલે આના જવાબમાં શું આવે? સ્થળ આવે. એટલું ક્લિયર? એવું વાક્ય પસંદ કરવાનું કે જેની અંદર એ જવાબ છે એ જવાબમાં સ્થળ દર્શાવતું કંઈક નામ આવતું એ સ્થળની વાત હોય પેરેગ્રાફમાંથી. ઓકે, જો આવું વાક્ય હોય કે વેર ડુ વી ગો. વેર ડુ યુ, વી નો આવે. વેર ડુ યુ ગો એવરી સમર વેકેશન? વેર ડુ યુ ગો એવરી સમર વેકેશન? તમે દર ઉનાળાના વેકેશનમાં ક્યાં જાઓ છો? એટલે વેર થી પ્રશ્ન પૂછાનો એટલે પેરેગ્રાફમાં નજર દોડાવવાની, ઝૂમ કરીને ઝૂમ કરવાનું. બરાબર? નજર દોડાવી ઝૂમ કરો એટલે તમને કાંઈક દેખાય કે કાંઈક સ્થળની વાત હશે. કેની વાત હશે? સ્થળની. તો વેર થી પ્રશ્ન પૂછાનો તો એ સ્થળ વાળું વાક્ય પસંદ કરી લેવાનું. પણ એનો જવાબ છે એ કેવી રીતે બનાવવાનો? તો સ્થળ વાળું વાક્ય પસંદ કરી લીધું. બરાબર? કે આપણે આવો જવાબ લખ્યો. ખબર પડી કે માઉન્ટ આબુની વાત કરી છે. કેની વાત કરી છે? માઉન્ટ આબુની વાત કરી છે. શેની વાત કરી છે? માઉન્ટ આબુ. કે વેર ડુ યુ ગો એવરી સમર વેકેશન? તમે દર ઉનાળાના વેકેશનમાં ક્યાં જાઓ છો? માઉન્ટ આબુ. તો અહીંયા જવાબ કેમ લખવાનો છે? અહીંયા યુ છે તો પ્રશ્ન સામેના વ્યક્તિને પૂછો. આપણને પ્રશ્ન ન પૂછો એ કે દર ઉનાળાના વેકેશનમાં હું ક્યાં જાઉં છું? ક્યાં આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો ન હોય. પ્રશ્ન હંમેશા સામેના વ્યક્તિને પૂછ્યો હોય તો સામેના વ્યક્તિ એટલે યુ થયો ભાઈ. હવે જવાબ લખતી વખતે એમ કેવો તમે ઉનાળાના વેકેશનમાં માઉન્ટ આબુ જાઓ છો કે અમે જઈએ છીએ? સમજ પડે છે? અમે એવો શબ્દ વાપરવો. તો અમે એટલે શું થાય? વી. એટલે આ કરતા ઘણી વાર મૂકવામાં ધ્યાન રાખજો. યુ હોય તો આઈ થતું હોય અથવા વી થતું હોય. વી સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. એટલે મેં કીધું હતું ડુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. તો વી ગો ટુ સ્થળનું નામ માઉન્ટ આબુ એવરી સમર વેકેશન. વી ગો ટુ માઉન્ટ આબુ એવરી સમર વેકેશન? દર ઉનાળાના વેકેશનમાં અમે માઉન્ટ આબુ જઈએ છીએ. બરાબર? સાયકલ લઈને. ઓકે, ચલો બીજું વાક્ય. બીજું વાક્ય કે શું? વેર ડઝ અનામિકા લીવ?
આ વાક્ય છે વેર ડઝ અનામિકા લીવ, બરાબર. અનામિકા ક્યાં રહે છે કે ઘરમાં. વેર ડઝ અનામિકા લીવ. તો જવાબ તમને એવો વેર થી પ્રશ્ન મળ્યો એટલે તમારે પેરેગ્રાફમાં ઝૂમ કરવાનું, નજર દોડાવવાની. નજર દોડાવતા તમને ખબર પડે છે કે અહીંયા વાત ભાવનગરની છે. કેની? ભાનવગરની. કેની? ભાનવગર. ઓકે, તો આનો જવાબ કેમ લખવાનો છે હવે આવડી જાવ જોઈએ લખતા. કે પહેલા તમારે કરતા લેવાના છે. કરતા કોણ છે? અનામિકા. અનામિકા. હવે અહીંયા ડઝ આવ્યું છે બકોડા. શું આવ્યું છે? ડઝ. તો ડઝ આવ્યું છે અને ક્રિયાપદ છે લાઈવ. તો અહીંયા અનામિકા છે એટલે અહીંયા ડઝ પ્લસ લીવ નું શું થઈ જશે? લીવ્સ થઈ જશે. આ કેસ વાળું થઈ જશે. અનામિકા લીવ્સ ઇન ભાવનગર, બરાબર, અથવા એટ ભાવનગર. અનામિકા લીવ એટ ભાવનગર. ભાવનગરમાં રહે છે, ભાવનગરે રહે છે, બરાબર. આવો જવાબ આવે. અનામિકા લીવ્સ ઇન ભાવનગર અથવા અનામિકા લીવ્સ એટ ભાવનગર. જ્યારે બે સ્થળની વાત હોય તો નાનું સ્થળ હોય તો ત્યાં એટ આવશે, અને જ્યારે એક જ સ્થળની વાત હોય તો ત્યાં શું આવશે? ઇન. આ બે વસ્તુ છે એ ધ્યાન રાખજો. બે એક આડે આવશે નહીં. ઓકે, દાખલા તરીકે હું એમ કહું કે અનામિકા ગુજરાતમાં ભાવનગરમાં રહે છે, તો નાનું સ્થળ શું છે? ભાવનગર, બરાબર. આ મોટું સ્થળ શું છે? ગુજરાત. તો ગુજરાતમાં ભાવનગરમાં, બરાબર. તો અનામિકા લીવ એટ ભાવનગર ઇન ગુજરાત. તો ગુજરાતમાં ઇન, મોટા સ્થળમાં ઇન, અને નાના સ્થળમાં શું આવશે? એટ. ઓકે, એટલે યાદ રાખજો. ચલો, ક્લિયર છે? ક્લિયર છે બધી વસ્તુ? તમને કહું, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.